ના ભાઈ, એમાં ટેબ્લેટ નથી કામ કરતી. તમે એક દિવસ પાછળ ચાલો છો આમાં. 29 થઈ ગયા છે. કાલે 29 લખેલી હશે મને ખ્યાલ છે. એટલે વિડીયો જોશે એ કન્ફ્યુઝ થશે ભવિષ્યમાં. એક દિવસે 2 વિડીયો લીધા હશે વિડીયો. પોઝિશન. Position is required to give comfort to the patient. Patient ને શક્ય હોય એટલું અનુકૂળ વાતાવરણ કરી આપવાની પદ્ધતિ એટલે પોઝિશન આપવી. તમે કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપવું છે, તમારે બાવડામાં ઇન્જેક્શન આપવું છે અથવા થાપામાં આપવું છે, આઈએમ ઇન્જેક્શન આપવું છે, ઉભા રહીને આપી શકાય? કેમ? કમ્ફર્ટેબલ નથી. આપી શકાય ખરું? હા, આપી શકાય ને. પેશન્ટ ને ઉભું રાખી દો, તમે ઉભા રહીને બાજુમાં અહીંયા તે આપી દો, અથવા તો થાપામાં એમ જ ઉભા રાખી દિવાલ પર ઉભા રાખી આપી શકાય. હું હા કે ના ની વાત કરું છું. પોસિબલ છે, પોસિબલ છે, બરાબર. પેશન્ટ ને બેસાડીને તો કે ભાઈ અહીંયા ખભામાં આપવાનું છે તો બેસાડીને આપો, થાપા પર આપવાનું છે તો બેસાડીને આપી શકાય નહીં, બરાબર. પેશન્ટ ને સુવડાવીને તો શોલ્ડર પર અહીંયા તમે સુવડાવીને આપો તો નહીં મજા આવે. એને બેસાડીને શોલ્ડર પર આપો, સુવડાવીને થાપા પર આપો. શા માટે આવું કરો છો તમે? સો ધેટ જો ઓલ ધ નર્સિંગ પ્રોસિજર્સ, અથવા કોઈ પણ પ્રોસિજર હંમેશા પેઇનફુલ જ હોય મોટા ભાગે, બરાબર, તકલીફદાયક જ હોય. પણ એ તકલીફને ઓછી કરવા માટે તમે જે પદ્ધતિ અપનાવો છો એમાં પેશન્ટને પ્રોપર પોઝિશનિંગ આપો છો. પોઝિશન યુ આર વેલ અવેર. પોઝિશન એટલે પેશન્ટના શરીરના અંગોને એક એવા પોસ્ચરમાં મૂકવા જેના કારણે પેશન્ટને પ્રોસિજર વખતે તકલીફ ઓછી થાય, તમને પ્રોસિજર કરતી વખતે કમ્ફર્ટ ફીલ થાય, બરાબર, સરળતા રહે. પેશન્ટને સુવડાવી દો પીઠના આધારે. ધીસ ઇઝ વોટ આ પોઝિશન કઈ છે? એનાટોમિકલ પોઝિશન કહીએ. બે હાથ પગ આગળ ચાલી ગઈ છે કે બાકી છે? એનાટોમીમાં એનાટોમિકલ પોઝિશન એટલે શું? સ્ટ્રેટ, બે હાથ આગળ સાથે તમે ઊભા રહી જાઓ એને શું કહેવાય? એનાટોમિકલ પોઝિશન. અને એમાંથી એક હાથ આમ કરો એટલે એને બાબા પોઝિશન કહેવાય. બાબા પોઝિશનમાં હમણાં આવક સારી છે, આપણે અંધભક્તો છે એ બાબાને બહુ માન આપે. એટલે બાબા પોઝિશન ઇઝ અ ટાઈપ ઓફ એનાટોમિકલ પોઝિશન જેમાં એક હાથ તો સીધો રહેવા દે અને બીજા હાથને વાળીને આગળ તરફ કરવામાં આવે છે. પરીક્ષામાં નહીં લખતા. ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ સપાઇન પોઝિશન. એનાટોમિકલ પોઝિશન ને તમે સુવડાવી જો એટલે પીઠના આધારે વ્યક્તિને સુવડાવવામાં આવે. આ ઓસિપિટલ ભાગ છે એ ક્યાં આવશે? નીચે તરફ આવશે. પંજાબી આગળ તરફ ઉપર તરફ હશે. પગ સીધા હશે. આને શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ સુપાઇન પોઝિશન. ક્યારે? રિલેક્સેશન માટે, સાદી તપાસ માટે, બીપી માપવાનું છે, સ્ટેથો મૂકવાનો છે, જનરલ ઓબ્ઝર્વેશન કરવાનું છે. કઈ આવશે? સ્ટાન્ડર્ડ સુપાઇન. પ્રોન. એકચ્યુઅલી આ રીતે ઊંધી ડ્રો નહીં કરાય. પ્રોનમાં શું હશે? માથું વ્યક્તિને ઊંધો સુવડાવવામાં આવશે અને માથું આડું રાખવામાં આવશે તકિયાના સપોર્ટથી. ક્યારે? પીઠના ભાગ પર કોઈ પણ તમારે પ્રોસિજર કરવાની છે કે એક્ઝામિનેશન કરવાનું છે ત્યારે કઈ આવશે? પ્રોન પોઝિશન. બરાબર છે. તમારે લંબર પંક્ચર કરવાનું છે, પીઠમાં કોઈ જગ્યાએ ઇન્જેક્શન આપવાનું છે, તપાસ કરવાની છે, ઓકે, ઇન્જેક્શન આપવાનું છે, આઈએમ ઇન્જેક્શન. બધામાં કઈ પોઝિશન આપશું? પ્રોન પોઝિશન.
એનાટોમિકલ પોઝિશન સ્ટાન્ડર્ડ, સ્ટેન્ડિંગ પોઝિશન, ક્યારે જરૂર પડશે? હાઈટ લેવાની છે, ચેસ્ટ નો એક્સરે લેવાનો છે, વેઇટ કરવાનું છે, બરાબર, છાતીનો એક્સરે કરવાનો છે. આ બધી કન્ડિશનમાં શું કરશો તમે? સ્ટેન્ડિંગ પોઝિશન. સિટિંગ પોઝિશન શા માટે? સેમ પેશન્ટને બેસાડી અને રૂટીન ઇન્ક્વાયરી કરવાની છે, તપાસ કરવાની છે. આ બધી પોઝિશન આમાં આપી છે કે નહીં મને ખબર નથી, પણ ધીઝ આર ધી નોર્મલ પોઝિશન. અને સ્ટેન્ડિંગ અને સિટિંગ કઈ લખી નહીં હોય કદાચ. આ 4 વસ્તુ સમજાય ગઈ બધાને? ઓકે. નાઉ નેક્સ્ટ ઇઝ, આપણે સિક્વન્સથી ચાલીએ તો તમને વધારે મજા આવશે. તમને બુક વગર મેળ નથી આવતો તમને. ફોન આવી ગઈ. સિટિંગ લીધી તો છે મેં, સિટિંગ સ્ટેન્ડિંગ થઈ ગઈ. જુઓ ને, ડોર્સલમાં જવું હવે. ડોર્સલ ઇઝ વોટ? ડોર્સલમાં નહીં, પાવડરમાં જ. આ સિટિંગ, પથારીમાં સિટિંગ હોય તો પેશન્ટને આપણે કલરફુલ બનાવીએ થોડું. કલરફુલ એટલે પીળો પાડી દઈએ ને, માંદો છે બિચારો. ભાઈને સીધા બેસાડ્યા ટટ્ટાર રાખીને. અહીંયા ડિગ્રી કેટલી? 90 ડિગ્રી. પથારીમાં સ્ટ્રેટ. બેકરેસ્ટને કેવો રાખી દીધો છે? સીધો રાખી દીધો છે. આમ જ સીટમાં, સિટિંગ પોઝિશનમાં હશે. પગ કેવા આવશે? સીધા. હાથ ક્યાં હશે? બાજુમાં. જરૂર પડે તો ત્યાં બાજુમાં ઓશિકા મૂકી દેવાના. ઘૂંટણના ભાગમાં, થાઈના ભાગમાં જરૂર લાગે તો તમે ઓશિકા મૂકી શકો. બરાબર છે. બાજુમાં સાઈડ રેલિંગની બહુ જાજી જરૂર હશે નહીં. બેસી શકતો હશે પેશન્ટ તો જરૂર નથી, છતાં હોય તો સેફ. This is Fowler. 90 ડિગ્રીનો ખૂણો છે એટલે આને શું કહેશો? હાઈ ફાઉલર. જે એકદમ કમ્ફર્ટેબલ હોતું નથી. મોટા ભાગે કમ્ફર્ટેબલ કેટલું હશે? અહીંયા 45 ડિગ્રીનો ખૂણો હશે ત્યારે. 45 ડિગ્રીનો ખૂણો હશે તો કેવું હશે? કમ્ફર્ટેબલ. ટેકો દઈને. બરાબર. આગળ તમે બે કાર્ડિયાક ટેબલ મૂકો છો. પેશન્ટને મોટા ભાગે આપણે સેમી ફાઉલરમાં મૂકતા હોઈએ છીએ. સેમી ફાઉલર એટલે પેશન્ટ કેવું છે? હવે શ્વાસ લેવામાં થોડી અનુકૂળતા રહેશે. પાછળ બેકને રેસ્ટ પણ પૂરતો મળી જશે. પેશન્ટ વિલ બી કમ્ફર્ટેબલ. મોટા ભાગે કયા છે પોઝિશનમાં હોય? ખવડાવવાનું હશે, કંઈક વાંચવાનું હશે તો ક્યાં બેસશે? સેમી ફાઉલર. પેશન્ટ વધારે પડતું ડિપેન્ડન્ટ છે, જાતે કંઈક કરી શકે એમ નથી. થોડો સપોર્ટ આપવાનો છે, થોડું ઊંચું કરવાનું છે. 30 ડિગ્રી મૂકો, 30 ડિગ્રી. આને શું કહેશું આપણે? લો ફાઉલર. This is the standard position in hospital. મોટા ભાગે તમારે પેશન્ટને ફાઉલર પોઝિશન જ આપવાની હોય. આરામ માટે અપાતી હોય છે. કાર્ડિયાક પેશન્ટને, અસ્થમેટિક પેશન્ટને શ્વાસ લેવામાં તકલીફ આપવાની હોય. પેશન્ટને પેલું આપવાનું હોય, શું કહીએ આપણે, નેબ્યુલાઇઝ કરીને
બાફ આપવાનો હોય, બરાબર, ઓક્સિજન આપવાનો હોય, આ બધામાં પેશન્ટને કઈ મેથડ યુઝ કરશું આપણે? પાવડર. બધાને ક્લિયર થાય છે? કેટલી બને આપણે? સપાઈ, સુપાઈ, સ્ટાન્ડર્ડ સુપાઈ, ક્રોસ, સિટિંગ અને સ્ટેન્ડિંગ અને પાવડર, બધા એંગલ આવી ગયા. જોઈ લો. હવે પેશન્ટને આખો બેડ જ મૂવ કરો. ચાલો, આ ધરી છે, ઓટી ની અંદર જરૂર પડશે ખાલી. ડસ્ટર, હેડ અપ, માથું ઉપર, લેગ ડાઉન, હાઈ હેડ પોઝિશન. માથું ઉપર, પગ નીચે. ડોર્સલ પછી લઈએ આપણે. આને ટ્રેડલેન્સબર્ગ કહેવામાં આવે. રિવર્સ ટ્રેડલેન્સ અને ટ્રેડલેન્સ. માથું નીચે, પગ ઉપર ટ્રેડલેન્સ, માથું ઉપર, પગ નીચે રિવર્સ ટ્રેડલેન્સ. અહીંયા લગભગ 30 ડિગ્રી જેવો એંગલ હોય છે મોટા ભાગે. લો હેડ બરાબર ટ્રેડલેન્સ અને હાઈ હેડ બરાબર રિવર્સ ટ્રેડલેન્સ. માથું નીચે ક્યારે કરવું પડે? માથું નીચે તરફ, પગ ઉપર તરફ ક્યારે રાખવા પડે? સો ટ્રેડલેન્સ પોઝિશન જો કર્વેક્સ નું મોં ડાયલેટ થવાનું શરૂ થઈ ગયું હોય, બાળક નીચે ડિસેન્ડ થવાનું શરૂ થઈ ગયું હોય, પ્રેગ્નન્સીમાં બાળક નીચે તરફ ખસી રહ્યું હોય, ત્યારે સ્ત્રીને આરામ કરવા માટે એમ કહેવામાં આવે કે ખાટલાનો પગનો ભાગ છે કેવો કરી દો, તમે ઉપર તરફ કરી દો, સો ધેટ બાળક નીચે ખસવાની સ્પીડ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. કયું એ? ટ્રેડલેન્સ. પેશન્ટ નું બીપી ઘટી જાય, બ્લડ પ્રેશર ઘટી જાય. બ્લડ પ્રેશર ઘટી જાય એના કારણે રક્ત પરિભ્રમણ કેવું થઈ જાય? ધીમું થઈ જાય. રક્ત પરિભ્રમણ ધીમું થઈ જાય એના કારણે બ્રેનને જેટલો ઓક્સિજનનો પુરવઠો જોઈએ એટલો મળે નહીં. ઓક્સિજનનો પુરવઠો નહીં મળે તો બેભાન થાય, પેશન્ટ કોમામાં જવાના ચાન્સીસ ખરા. અને બીપી ઘટી જાય તો પેશન્ટને માથું ક્યાં? નીચે તરફ. શા માટે? બ્લડનો ફ્લો વધારે આપે. સમજ પડે છે બધાને? રિવર્સ વધી જાય તો માથું ઉપર, રિવર્સ ટ્રેડલેન્સમાં. એ સિવાય પેશન્ટને સર્જરી માટે જરૂરિયાત મુજબ માથું ઉપર અથવા તો માથું
નીચે કયા ભાગની ઓપરેશન કરવાનું છે એમાં ઓપરેશન ટેબલમાં આ રીતે પ્રોસિજર કરવામાં આવે. ક્લિયર થાય છે બધાને? સો there will be trade line bulb and reverse trade line bulb. ડ્રો કરી લેશો જરા ફટાફટ. જેનિટલ્સની તપાસ કરવાની આવે ગુપ્તાંગોની, ત્યારે તમારે પેશન્ટને સુવડાવીને ગુડ વિથ ડ્રોઈંગ એકચ્યુઅલી પણ આ રીતની પોઝિશન આવશે. પેશન્ટને સુવડાવી પગને ઘૂંટણથી વાળવાના અથવા તો how did I draw it? I don't know. ઘૂંટણને આ રીતે વાળીશું.
ઘૂંટણને છાતી સાથે અડાડવાને આવશે. બરાબર. જેનિટલ્સની તપાસ કરતી વખતે તમે પેશન્ટને આ રીતની પોઝિશન આપો. મોટા ભાગે રૂટીન એક્ઝામિનેશનમાં શું કરીએ છીએ, ઘૂંટણમાંથી વાળી અને પગને નીચે સપોર્ટ આપીએ. આ પોઝિશનને આપણે શું કહીએ છીએ? ડોર્સલ. This position is known as dorsal recumbent position. Vaginal examination, urinary examination, rectal examination may be up to some extent. તમે ડોર્સલ પોઝિશનમાં આપીશો. પેશન્ટને જ્યારે ડિલિવરી કરાવો છો ત્યારે લાંબા સમય સુધી તમારે પગને વાળીને રાખવા પડે, જે કમ્ફર્ટેબલ હશે નહીં. સો પેશન્ટને ઓપરેશન ટેબલ પર લઈ અને આગળ હેંગર્સ હશે, સ્ટમ્પ્સ, એની અંદર 2 પગ રાખી દેવાના સપોર્ટ માટે. સો વજાઇનલ એરિયા છે જે એ એરિયા કેવો થશે? નેચરલી ઓપન રહેશે, જેના કારણે બેબીને આગળ ડિસેન્ટ થવામાં, બેબીને આગળ ડિલિવર થવામાં અનુકૂળતા રહેશે. will be like this. બે પગને ઉપર તરફ તમે હેંગ કરી દીધા છે. આને શું કહેશું આપણે? લિથોટોમી પોઝિશન. ઇટ્સ અ પાર્ટ ઓફ ડોર્સલ રિસેસ. તમે ઘૂંટણને છાતી સાથે અડાડી રાખો છો, એ પોઝિશન આપો છો, ઇઝ અ ડોર્સલ. બેસિકલી ડોર્સલમાં પગ સપોર્ટ સાથે આવશે. ડોર્સલ અને લિથોટોમી. લિથોટોમી શા માટે? ડિલિવરી વખતે. બરાબર. રેક્ટલ એક્ઝામિનેશન, વજાઇનલ એક્ઝામિનેશન, પીવી વખતે લિથોટોમી આપવાની જરૂર હોય છે ખરી? લગભગ જવાબ છે ના. આપો તો ઠીક છે, નહીં આપો તો પણ ડોર્સલથી પણ તમે 2 મિનિટનું 3 મિનિટનું એક્ઝામિનેશન છે તો પેશન્ટ વિલ બી કમ્ફર્ટેબલ. પણ તમે 2 કલાક કદાચ સુવડાવી રાખવાના હોય તો યુ શુડ ગીવ ધ લિથોટોમી પોઝિશન. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે. નાઉ પેશન્ટના રેક્ટમમાં ફ્લુઇડ દાખલ કરવાનું છે જ્યારે, એનીમાં કહીએ આપણે, અથવા રેક્ટલ એક્ઝામિનેશન કરવાનું છે. રેક્ટમનું એક્ઝામિનેશન. રેક્ટમ ઇઝ વોટ? મળદ્વાર. બરાબર. મળદ્વારનું એક્ઝામિનેશન કરવાનું હશે ત્યારે પેશન્ટને જે પોઝિશન આપવામાં આવે એમાં પેશન્ટને તમારે શું કરવું પડશે? ઉલટો સુવડાવવાનો, અથવા તો તે ઉલટો તો નહીં કહું હું એને, પણ આડો સુવડાવવાનો. પેશન્ટને આડો સુવડાવશો. લેફ્ટ લેટરલ પોઝિશન કહેવામાં આવે છે. લેફ્ટ લેટરલ એટલે કયા પડખે શું છે? ડાબે કે જમણે? પેશન્ટને લેફ્ટ લેટરલ પોઝિશનમાં ડાબા પડખે સુવડાવવાનું અને જમણા પગને સીધો રાખવાનો અને ડાબા પગને ઘૂંટણમાંથી વાળવાનો. Positions will be explained in a practical room. પ્રેક્ટિકલ રૂમમાં બધી પોઝિશન તમને કઈ રીતે પેશન્ટને પોઝિશન આપી એ પ્રેક્ટિસ કરાવશે જ. કયા પડખે સુવડાવશો? આ પડખે કે આ પડખે? ડાબા પડખે. એટલે આ રીતે સુવાનું થશે. બરાબર. પગ કયો વળશે? ડાબો. અને જમણો. ભૂલ થાય છે ને, લખાણમાં ભૂલ છે. જમણો સીધો, ડાબો સીધો જશે અને જમણો વળ છે. ઉપરનો પગ છે એ વળ છે, નીચેનો
સીધો. એટલે જે પડખે સુવડાવો છો એમનો નીચેનો પગ કેવો જશે? સીધો જશે. આમાં ટાઈપિંગમાં મિસ્ટેક છે. નીચેનો પગ કેવો જાય? સીધો. અને ઉપરનો પગ આડો. અને ઉપરનો પગ કયો આવે છે? જમણો. એટલે જમણા પગને તમે ટર્ન કરશો અને ડાબા પગને સીધો જવા દેશો. એટલે આ રીતે જશે. આવું કરીએ ને. આ લેફ્ટ અને જમણો ટર્ન થશે. આ રાઈટ. આને કહીએ છીએ ડોક્ટર ટીમ લેફ્ટ લેટરલ પોઝિશન ક્યારે આપવામાં આવે છે? પર્ટિક્યુલરલી એનીમાં આપીએ ત્યારે. રેક્ટમ ક્યાં આવેલું હોય? ડાયજેસ્ટિવ ટ્રેક્ટ ભણ્યા છો તમે? બાકી હશે. વામકુક્ષી એવો શબ્દ આપણે ત્યાં વપરાય છે. ડાબા પડખે સૂઈ અને થોડી વાર ભોજનને પાચન થવા દેવાનું. ડાબા પડખે સૂવાનું મહત્વ શા માટે? ડાબી સાઈડ? આ બાજુ કે આ બાજુ? આ બાજુ. બરાબર. એ સિવાય આખો ટ્રેક કઈ બાજુ છે? જઠર. એટલે ત્યાં પાચનની પ્રક્રિયા યોગ્ય રીતે થાય. બરાબર છે. એટલે જમ્યા પછી કયા પડખે સૂવું જોઈએ આપણે? ડાબા પડખે. બરાબર. અને કેટલો સમય? બપોરે અડધો કલાક, 15-20 મિનિટ, અડધો કલાક પૂરતો છે. હા, ઘણા લોકો વામકુક્ષી સાંજે 5 વાગ્યા સુધી કરે, પછી કમ્પ્લેન એવી કરે કે મને રાત્રે ઊંઘ આવતી નથી. પછી રાત્રે ભુવડની જેમ 2-3 વાગ્યા સુધી જાગે અને પછી કમ્પ્લેન એવી કરે કે સવારે વહેલા ઊંઘ ઉઠતી નથી, 10 વાગ્યા સુધી સૂઈ રહી. તમારા દિવસને ક્યારે વિરામ આપવો જોઈએ? દિવસને વિરામ આપવો મતલબ સૂવું ક્યારે જોઈએ? કેટલા વાગે? છેલ્લી સિરિયલ કઈ આવે એના આધારે નક્કી થાય ને. તો કેટલા વાગે? 10-11 વાગે. તો 10 વાગે સુઈ જવું જોઈએ. હવે ડિપેન્ડ કરે ઘરના સભ્યો, જે કમાનાર વ્યક્તિ છે, ઘણા બધા ઘરમાં મેં જોયું છે, ઘરની જે મુખ્ય વ્યક્તિ છે રાતે 10:30 તો ડ્યુટી પૂરી કરીને આવે, તો એમના માટે આખું ડિસ્ટર્બ થયેલું હોય છે વાતાવરણ. પણ આમ સ્ટાન્ડર્ડ મેથડ કઈ છે? સાંજે 10 વાગે સુઈ જવું જોઈએ. કેટલા કલાક સુવું જોઈએ? 6 કલાક, 7 કલાક, 8 કલાક પૂરું. 8 કલાકની ડ્યુટી. ઓનલી 6 hours. તમે 6 કલાક જ સુવો છો? તમે 4 કલાક જ સુવો છો? ઓકે. બાકી બીજા ઓછું સૂતા હોય એવી બહેનો કેટલી? જે 4-5 કલાક જ સુવે છે? 6 કલાક. હું 6 કલાકને ઓછું નહીં કહીશ, 6 કલાક મિનિમમ કહીશ. અને યુ આર લાઈક વાયોલેટિંગ ધ રૂલ. તમે રૂલ તોડો છો કુદરતનો, અને કુદરતનો રૂલ તોડશો એનો મતલબ એમ કે કુદરત સજા કરશે, અને એ સજા તમારે રોગના સ્વરૂપે ભોગવવાની આવશે. સો ડોન્ટ ડુ ઇટ. તમે કહેશો કે બહુ બર્ડન છે, બહુ પૈસા કમાવાના છે, અથવા તો બહુ જરૂરિયાત છે. કમાવાના છે મતલબ જરૂરિયાત છે. આઈ હેવ ટુ ડુ ઇટ. જનરલી આ બધાનો ટોટલ ક્યાં થાય તો કે બહુ મહેનત કરીને ભેગા કર્યા અને એક જ રાઉન્ડમાં ડોક્ટરને આપી દીધા. તમે કહેશો ડોક્ટર મારો ભાઈબંધ છે, એ નહીં લે. 2 મહિનાનો ખાટલો આવ્યો હિસાબ. તમે એ પહોંચી જ નહીં મળો, તમે ઈશ્વરને પહોંચી જ નહીં મળો. એને તમને જે રૂલ્સ આપ્યા છે એને ફોલો કરો. ધેટ્સ સિમ્પલ. 6 કલાક મિનિમમ, 7 કલાક ઓકે, ફાઇન, પરફેક્ટ. 8 કલાક મેક્સિમમ.
પડ્યા નહીં રહેતા. ઘણા બધાની આદત હોય 10-10, 12 કલાક. હા, રવિવારે એક દિવસ એન્જોય. બરાબર, એન્જોય એટલે કેટલા વાગે જાગશો? તો કે ભાઈ દરરોજ 6 વાગે જાગી જતા હોય, રવિવારે 7, 7:30, 8 વાગે જાગો, કશો વાંધો નહીં. તમે એવું કહેશો કે નહીં, હું તો બહુ નિયમિત છું અને આખી જિંદગી સવારે 5 વાગે હું જાગી જ જાઉં, જી બેસ્ટ. પણ તમે એટલા બધા બહુ સારા ન થઈ શકો તો કઈ વાંધો નથી. એકાદ દિવસ તમે છૂટછાટ લો, કશો વાંધો નહીં. પણ તમે દરરોજ છૂટછાટ લેશો તો ચાલશે નહીં. તમારે કેટલા વાગે જાગવું જોઈએ? 10 વાગે સુવાની ગણતરી કરો. 11, 12, 1, 2, 3, 4, 6 કલાક થયા. 5 ઉઠી જવું જોઈએ. ઊંઘ નથી ઉઠતી સાહેબ. 6 વાગે ઉઠો. બરાબર, 6 ની ઉપર 5 મિનિટે બિલકુલ નહીં. 6 વાગે ઉઠી જાઓ પ્લીઝ. 6 વાગે ઉઠવા માટે એલાર્મ કેટલા વાગે મૂકવાનું? 5:30 નો એલાર્મ મૂકો. ત્યારે એક વખત દબાવ્યું પાછું પેલું 15 મિનિટે કે 10 મિનિટે યાદ કરાવે ને પાછું. Your body cycle will be set that you need not to go for the alarm. તમારી ઉડી જ જશે, ઊંઘ ઉડી જશે. તમારી સાયકલ રેગ્યુલર કરી દેશો નિયમિત રીતે. હવે 10 ના 10:30 થાય ને એ નહીં પોસાય. કારણ કે 10 ના 10:30 થશે ને તો સામે 6 ના 6:30 થશે. રાત્રે 1 વાગ્યા સુધી જાગીએ એમાં પણ મજા છે. કરાય ને એ પ્રયોગ પણ કરવા જેવું. રાતે 1 વાગ્યા સુધી જાગો તમે, બરાબર, પિક્ચર જોવામાં નહીં. ચોપડાનો વાંચનમાં એવા ડૂબી જાઓ તમે. જે વર્કોહોલિક પર્સન હોય ને, વર્કોહોલિક ઇઝ વોટ, હું હવે તમારી ફેવરની વાત કરું. ઇફ યુ એન્જોય, યોર બોડી વિલ સેટલ વિથ યુ. તમારું બોડી, તમે એન્જોય કરો છો જે તે મેટરને, તમારું બોડી તમને એ રીતે એડજસ્ટમેન્ટ કરી આપશે. There will be inherent energy which will manage. But natural laws ને ફોલો કરો તો સારું છે. તમે 1-2 વાગ્યા સુધી જાગો, પછી દિવસે મોડે સુધી કદાચ સુઈ લો, તમારી ઊંઘ પૂરી કરી દો, કશો વાંધો નથી. વિદ્યાર્થી જીવનમાં તમે આ રીતે કરી શકો, કરવું હોય તો. રૂટીનમાં પણ ઘણા બધા જે નવો ચીલો ચાતરનારા પછી વિચારકો છે, એ અમુક there are 2 types of the people. આમ તો 3 પ્રકાર કહું. જે 10 વાગે સુઈ જાય, સવારે 5 વાગે જાગી જાય અને રૂટીન કામ જ કરે, કોઈ મગજમારી નહીં, કશું નવું નહીં. they are happy, they are healthy, everything is fine. નવું છું તો કે કશું નહીં. કેટેગરી નંબર 2. જે લોકોને સાંજે 10 વાગે પછી પબ્લિક સુઈ જાય, પછી એનું કામ શરૂ થાય, પછી નવા વિચારો આવવાનું. આર્ટિસ્ટિક ક્રિએટિવ પીપલ હશે એ રાત્રે ઊંઘે જ નહીં, કારણ કે એને રાત્રે જ વિચારો આવે. બધા દિવસે તો બધા ડિસ્ટ્રેક્ટ કરતા હોય, ડિસ્ટ્રેક્ટ થશે રાત્રે વિચારો આવે. કે કવિતાઓ લખે, કે પછી લેખ લખે, કે કોઈ રીડિંગ કરે, કે ક્રિએટિવ વર્લ્ડને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરે. બરાબર, સવારે કાં તો વહેલા જાગી જાય, જે બહુ સક્સેસફુલ હશે, જેને 3-4 કલાકની, આપણે ભાઈ પ્રકાશ જેવા 3-4 કલાકની ઊંઘ જેના માટે પૂરતી છે. There are multiple people we have observed in history કે જે લોકો 3-4 કલાક જ, મેં કશે વાંચ્યું તો આઈન્સ્ટાઈન 2 કે 3 કલાક જ ઊંઘતો હતો, પણ એ આઈન્સ્ટાઈન હતો, હું અનિલ છું. There is a difference. બરાબર, that's okay. તો ઘણા લોકો રાત્રે મોડે સુધી સૂતા હોય છે, મોડે સુધી સુઈ રહેશે સવારે અને જાગે છે. બટ they are unique and they are clear what they are doing. Actually, you know what? એમને ખબર છે એ શું કરી રહ્યા છે. And they are maintaining themselves. એ લોકો એની રીતે મેન્ટેન કરતા હોય છે. બટ એ પ્રેક્ટિસ યોગ્ય નથી, સિવાય કે તમે કંઈક રાત્રે 1:30 વાગ્યા સુધી તમે ફેસબુકની અંદર આમ સ્ક્રોલ કર્યા કરતા હો, અથવા વોટ્સએપની અંદર હાય હેલો ને બ્લા બ્લા ચાલુ થયા કરતું હોય છે. પ્લીઝ 10 વાગે ઊંઘી જાઓ, 2 હાથ જોડું છું. ઘણા લોકો 1:30 વાગે ઓનલાઈન જોઈએ. 1:30 વાગે ઓનલાઈન મેં ક્યારેય કોઈને જોયા હશે? તમને લાગે છે? શા માટે? હું ક્યારેય ઓછો નથી, હું કોઈને ક્યાંથી જોઉં. પણ ઘણા બધા મેં સાંભળ્યું છે એવું
મેં સાંભળ્યું છે વાહ શું યાર યુવાનીનો મતલબ જવાની જવાની છે એક વખત જતી જ રહેવાની છે એમાં એને બગાડો નહીં તમે જવાની હા 1:30-2 વાગ્યા સુધી કંઈક તમે અગત્યનું આવતીકાલે કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે એના માટેનું રીડિંગ કરો છો અને તમને ખબર નહીં પડે અરે 2 વાગી ગયા ધેટ ઇઝ અ પેશન એ ઉજાગરા તમને નડશે નહીં અલગ કેટેગરી નંબર 3 જે 9 વાગે 10 વાગે સુઈ જાય છે સૂર્ય જાગે એ પહેલા એ જાગી જાય છે 3:30-4 વાગે બેસી અને પછી જે પ્રવૃત્તિ થાય પછી જે વાંચન થાય રાતે 11 વાગ્યા પછી પણ વિચારો આવે નવા જ બરાબર અને સવારે વહેલા પ્રાતઃકાળના પણ વિચારો આવે હું બહેનો એવું માનું છું કે 11 વાગ્યા પછીના વિચારોની ક્વોલિટી અને સવારના પ્રાતઃકાળના ફ્રેશ વિચારોની ક્વોલિટી બેઉમાં લાખ ગાડાનો ફરક હશે કદાચ 11 વાગ્યા પછીના વિચારો આવશે એ દર વખતે ખરાબ જ હશે એવું નથી કહેતો પણ દર વખતે એટલા પ્યોર નહીં હોય એ મોટા ભાગે વિનાશક હશે અને સવારના 4 વાગ્યાના વિચારો છે એ મોટા ભાગે નવો જન્મ આપનાર ફ્રેશ પ્લીઝ સવારે વહેલા જાગીને વાંચો પ્લીઝ વહેલા 4 વાગે જાગી જાઓ અને યુ કેન સી ધ ડિફરન્સ તમને ખ્યાલ આવી જશે નહીં પડ્યા સવારે વહેલા જાગશો એના બેનિફિટ્સ તમારે જોવા હોય 1 મહિનો પ્રેક્ટિસ કરી લો કશું ચોપડા કશું નહીં અડવાનું સવારે 4 થી 5 1 કલાક જ ખાલી જોઈ લો આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધ હોમવર્ક લખવાનું કયું છે 10 પાના ટીચરે લખવાના થયા છે જઈને એ સવારે 4 વાગે લખવામાં તમે નહીં બગાડતા સવારનો 4 વાગ્યાનો ધેટ ઇઝ ધ ગોલ્ડન ટાઈમ યુ હેવ બ્રહ્મ મુહૂર્ત કહેવાય સવારના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવાય બ્રહ્મ મુહૂર્ત એટલે કયો ઈશ્વરનો સમય છે બરાબર તમારું ઈશ્વર સાથેનું સીધું અનુસંધાન આવે તમારું બોડી સાયન્ટિફિકલી સ્પીકિંગ મગજ સહિતના બોડીના રિપેરિંગનું વર્ક કમ્પ્લીટ થઈ ગયેલું છે તમે એકદમ ફ્રેશ હશો બહુ મજા આવશે whatever there is splitting નથી લખ્યું મેં એચ માં આપેલું છે જુઓ ને જરા સ્પ્લિટિંગ ઇઝ વોટ ટોયલેટમાં બેસવાની પદ્ધતિ એટલે ઘૂંટણથી બેસવાની પદ્ધતિ એને શું કહેશું આપણે સ્વેટિંગ પોઝિશન ઓકે અને there is one more position known as જેન પેક્ટોરલ અથવા તો મી ચેસ્ટ જેન પેક્ટોરલ અલગથી આપી નથી હું અહીંયા ભૂલ નથી કરતો ને નીચેમાં પેશન્ટને કઈ પોઝિશન આપવામાં આવશે પ્રોન પોઝિશન આપવામાં આવે અને પ્રોન પોઝિશન પછી પગનો ભાગ છે એ વાળી દેવામાં આવશે છાતીની સાથે ઉલટી આનાથી ઉલટી પોઝિશન હશે આવી પોઝિશન હશે કદાચ
રેક્ટલ એક્ઝામિનેશન માટે, પ્રોક્ટોસ્કોપી કરવા માટે, રેક્ટમના ભાગમાંથી મળદ્વાર માટે એક્ઝામિનેશન કરવાનું હોય, ઓપરેશન કરવાનું હોય, પાછળના ભાગનું, થાપાના ભાગનું, રેક્ટમનું, મળાશયનું, ત્યારે કઈ આપશો તમે? જેન પેક્ટોરલ અથવા તો ની ચેસ્ટ. This is all about various positions given in the hospital. અને દરેક પોઝિશન શેના માટે કામ કરે છે? પેશન્ટને કમ્ફર્ટ આપવા માટે. આની સાથે આપણે યુનિટ નંબર 5 ને પૂરું કરીએ છીએ. આવતીકાલે દરેક બહેનો ફંડામેન્ટલ તમારા ક્લિયર કરીને આવજો. તમારી બહેનો અને ભાઈઓ, તમારી એક્ઝામિનેશન આવતીકાલે રહેશે. 20 માર્ક્સની એક્ઝામ હશે, 1 થી 4 યુનિટની, અને 10 માર્ક્સથી ઓછા જેના માર્ક્સ આવે છે they will be out of the picnic. This is not a job. અને મને બિલકુલ ગમશે નહીં કોઈ પણ ઓછું થાય તમારાથી. મેડિકલ સર્જિકલ એસેપ્ટી